હેલો વિદ્યાર્થી મિત્રો, અરવિંદ ગોજાણી તમારું ફરી માનવ ક્લાસીસમાં હાર્દિક સ્વાગત કરું છું. ચાલો વિદ્યાર્થીઓ, આજે હું આ વિડિયોની અંદર તમારા માટે રસાયણ વિજ્ઞાનના મોસ્ટ આઈએમપી પ્રશ્ન લાવ્યો છું. આ પ્રશ્ન છે ચેપ્ટર નંબર 1 ના, બરોબર? એમાં તમારે શું વાંચવાનું છે, શું લખવાનું છે, કેવી રીતના લખવાનું છે, એ બધી વસ્તુ હું તમને આ વિડિયોની અંદર સમજાવવા માંગુ છું, બરોબર? તો આ વિડિયોમાં જો ઠેઠ સુધી બન્યા હોય તો તમારે ફરજિયાત સબસ્ક્રાઇબ કરવું પડશે, લાઈક કરો, શેર કરો અને જેમ બને તેમ વધુમાં વધુ તમારા ભાઈબંધ મિત્રોને પણ શેર કરો કે જેથી એને પણ આ બધી વસ્તુની જાણકારી સમયસર મળતી રહે. તો ચાલો આપણે વિડિયો ચાલુ કરશું. 4 માર્કના 3 માર્કના બધે મિક્સમાં મેં પ્રશ્ન લખી નાખેલા છે અને 2 માર્કમાં લખેલા છે, બરોબર? મેજોરિટી તમારે પહેલા પ્રશ્નમાં શું વાંચવાનું હોય છે હું તમને કહું છું. તો પહેલા તો હું એને આ બધી વસ્તુ સમજાવી દઈશ, પછી બીજી અધર વસ્તુ પણ તમને સમજાવી દઈશ. ટૂંકનો લખો સારણ. તો તમને આ 3 માર્કમાં આવે ને 4 માર્કમાં આવે. આ અત્યારે તમને એમ થતું હશે કે આ પ્રશ્ન સાહેબ 4 માર્કમાં તો પૂછ્યો તો એકેય વાર, બરોબર? તો સારણ વાળા પ્રશ્ન આવે. હવે માની ગયો સારણ વાળો પ્રશ્ન જે છે તમને ખબર જ છે, લોખંડનું કંટાળવાનું બધું આમાં લખવાનું હોય છે, બરોબર? કાટ લાગી જાય લોખંડને તો કેવી રીતના કરવાનું, કેવી રીતના ન કરવાનું, આ બધી વસ્તુનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે, બરોબર? તો જો આ પ્રશ્ન ન આવે તો આને રિલેટેડ બીજો કોઈ પણ પ્રશ્ન લાગી શકે છે. જેમ કે એમ પૂછે કે લોખંડને શા માટે કાટ લાગે છે સમજાવો, તો શું લખવાનું? તો આ સારણનું લખવાનું હોય. એ બધી વસ્તુ તમને પછી ખબર પડવી જોઈએ, બરોબર? ચાલો, ટૂંકનો લખો ખોરાકનો અથવા ટૂંકનો લખો એન્ટીઓક્સિડન્ટ પદાર્થ. આ બે માંથી કોઈ પણ એક નામમાંથી તમને પૂછાઈ શકે કે ભાઈ આપણે વેફરની અંદર જે નાઇટ્રોજન વાયુ ભરેલો હોય જેના કારણે વેફર એને લાંબો સમય જે એની ટાઈમ ડ્યુરેશન કંપની વાળાએ નક્કી કરેલી હોય કે આટલાથી આટલા વર્ષ લગી એને આ વેફર એઝ ઇટ સારી રહે, તે પછી સારી રહે નહીં, બરોબર? પછી આ બધી જે છે બધી વ્યાખ્યા છે. હવે આ બધી વ્યાખ્યા તમારે યાદ રાખવાની છે, બરોબર? હવે આ પ્રશ્ન પૂછશે તમને કેવી રીતના કે ભાઈ ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા એટલે શું, એની વ્યાખ્યા લખવાની અને એને ઉદાહરણ આપી સમજાવવાનું થશે. હવે જ્યારે તમે 3 માર્કમાં લખો ત્યારે સમજાવો શબ્દ યુઝ કરે. શું કરે? અથવા તો જો મારું તમે માનો ને તો જો સમજાવો પૂછે કે આપો પૂછે, આ બે માંથી કોઈ પણ એક વસ્તુ લખે, બરોબર? તો જે તમે સમીકરણ લખેલું હોય ને એને વાક્યમાં એને ડિસ્ક્રિપ્શન તમારે લખી નાખવાનું કે ફલાણા આ પદાર્થ છે એની આની સાથે પ્રક્રિયા કરવાથી આ મળે છે એમ, બરોબર? જેમ કે આ સંયોગીકરણની પ્રક્રિયા લખી દો કે કેલ્શિયમ ઓક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા કરવાથી કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બને છે, તો એવું લખાણ તમારે નીચે લખવું પડશે. આ એક વાત ધ્યાન રાખજો, બરોબર? તો નહીં લખો તો માર્ક કપાશે, એટલે ઈ નું પણ ધ્યાન તમારે લોકોને રાખવું પડશે, બરોબર? તો એવી રીતના રેડોક્સ પ્રક્રિયા છે. તો રેડોક્સ પ્રક્રિયામાં ઓક્સિડેશન થાય, રિડક્શન થાય. આ બે અલગ અલગ છે. અવક્ષેપણ પ્રક્રિયા છે, વિસ્થાપન છે, દ્વિવિસ્થાપન છે, વિઘટન છે, સંયોગીકરણ છે, ઉષ્માક્ષેપક છે, ઉષ્માશોષક છે, બરોબર? આ બધી પ્રક્રિયા તમારે વાંચીને એના ઉદાહરણ, તમને જે 2 ઉદાહરણ યાદ રહે એવા 2 ઉદાહરણ યાદ રાખજો, બીજું કઈ જાજુ યાદ ન રાખતા, બરોબર? હવે પણ ઈ બે પછી તમને બીજા ઓલા સમીકરણના પુરાવા વાળા તમને પૂછે કે ભાઈ આમાં કયું સમીકરણ, તો ઈ જતા આપણે લોકો શું કરીએ કે સમીકરણ વાળું એટલે આપણે સ્કીપ જ કરી નાખી, ભાઈ નથી લખવું અમારે. જો એમાં ખાલી મગજ વાપરો તો ખાલી આ બધી વ્યાખ્યા તમને યાદ હોય. બધી સમીકરણ બધા સમીકરણ આ વ્યાખ્યા ઉપરથી જશે. સમજી ગયા કે કેવી રીતના શું બને, કેવી રીતના શું ન બને, તો એ તમને આવડી જાય જો તમારો મગજ કામ કરતો હોય તો, બરોબર? પછી એક આ પ્રશ્ન છે, ઘરની દિવાલો ધોળવા માટે શું વપરાય છે, તે પદાર્થ કેવી રીતે બને છે સમજાવો. એટલે આ પ્રશ્ન 3 માર્ક માટે પરફેક્ટ એલિજિબલ પ્રશ્ન છે, બરોબર? ચાલો, તો આ થયો તમારો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. આ તો ફરજિયાત વાંચવાના છે. આને સ્કીપ કર્યા એટલે તમારા મેક્સિમમ 3 માર્ક, 3 માર્ક તો પાકો જ જશે. આમાંથી 3 માર્કના પ્રશ્ન તમારા પેપરની અંદર પૂછાય છે, બરોબર? હવે 2 માર્કના પ્રશ્ન, કોલસાનું દહન અને પાણીનું નિર્માણ એ કયા પ્રકારની પ્રક્રિયા છે એ સમીકરણ લખીને તમારે સમજાવો. શોષણીય ઉષ્માક્ષેપ આ એક વૈજ્ઞાનિક કારણ છે, બરોબર? સિમેન્ટની બનાવટમાં કયો પદાર્થ વપરાય છે તેની બનાવટ લખો. આ પણ એક નાનકડો પ્રશ્ન છે. આ 2 પ્રશ્ન જે છે, આ 2, એક મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા પહેલા શા માટે સાફ કરવામાં આવે છે. આ આગલા જૂના વર્ષના પેપરમાં આ પ્રશ્ન પૂછાઈ ગયો છે, એ પણ 2 માર્કમાં, બરોબર? અને આવડે એવો છે ને બહુ એમાં ભાઈ એને પહેલા સાફ એટલે કરવામાં આવે છે, સફેદ રંગના ધુમાડાથી જ્યોતિ સળગે ને એવું બધું કલણ બધું લખવાનું હોય છે, બરોબર? ચાલો, હવે
પ્રશ્ન જે છે માર્ચ 2020 જે કોરોના પહેલા જે છેલ્લી પરીક્ષા લેવાડી હતી એ પરીક્ષામાં આ પ્રશ્ન બેઠે બેઠો પૂછેલો હતો અને તમારા આ ઇનટેક્સ નો પ્રશ્ન છે, આ બે ઇનટેક્સ ના પ્રશ્ન છે. તો બરોબર, આ બે પ્રશ્નોને પણ તમારે છોડવાના થતા નથી. હવે થઈ ગયું આ બધી વસ્તુ. હવે તમારે શું બીજું અધર વસ્તુ વાંચવાની છે હું તમને સમજાવું. માની લો એમસીક્યુ હજી આવશે તમારા, તમે નવનીત ખોલશો એટલે કે આ બધાની પ્રક્રિયા આની બધી પ્રવૃત્તિઓ આવતી છે, રેડોક્સ, અવક્ષેપ, વિસ્થાપન, વિસ્થાપન, એ બધી પ્રવૃત્તિઓ વાંચજો. એને નીચેના જે પ્રશ્ન જે છે એ પણ વાંચવાના છે તમારે. કેમ એ વાંચવાનું કહું છું, એનું રીઝન શું છે, એનું કારણેતર શું છે. તો એમાંથી એને એક માર્કના નાના પ્રશ્ન પૂછે છે તમારા પેપરની અંદર, જે તમારા ખાલી જગ્યામાં હોઈ શકે, ખરા ખોટામાં પણ હોઈ શકે, એમસીક્યુમાં પણ હોઈ શકે, કોઈ પણ વસ્તુમાં હોઈ શકે. અને એની મદદથી તમે કાંઈક ને કાંઈક તમે બીજો પ્રશ્ન બનાવીને પણ તમે લખી શકો એમ છો. બરોબર. હવે બીજી વસ્તુ એ કી છે કે વ્યાખ્યા પ્રોપર લખાવી જોઈએ. આ એક ધ્યાન તમારે લોકોને રાખવાનું. જો તમારે 1 માર્ક રોકડો જોતો હોય તો વ્યાખ્યા તમારે પ્રોપર લખવી પડશે. વ્યાખ્યાનો 1 માર્ક રહેશે. અને જે આમાં બે ઉદાહરણ જે પૂછેલા છે બરોબર, તો એક ઉદાહરણનો 1 માર્ક રહેશે વિથ એનું ડિસ્ક્રિપ્શન સહિત. બરોબર, આ વસ્તુનું પણ ધ્યાન રાખવાનું. ત્રીજી વસ્તુ અણુસૂત્ર પેલા તમને યાદ હોવું જોઈએ. તમને પેલા ચેપ્ટરમાં એક શબ્દમાં આન્સર તમે વાંચો તો એમાં લોખંડનું કાટ લાગવો ને એમાં ઘણા બધા અટપટા પ્રશ્ન છે જે તમને આ વાંચવાથી નથી ખબર પડતી કે આવા પ્રશ્ન પૂછાય છે. તો ઈ પણ વાંચવાનું ભૂલવાનું થતું નથી. પ્લસ ઇનટેક્સ અને સ્વાધ્યાયના પ્રશ્ન તો હાવ ભૂલવાના થતા નથી. એટલે આ વસ્તુનું પણ ખાસ ધ્યાન તમારે લોકોને રાખવાનું રહેશે. બરોબર. તો ચાલો વિદ્યાર્થીઓ, આપણે આજે આ વિડીયોની અંદર આપણે આટલું રાખશું. જો વિડીયોમાં જો તમને સરખી રીતના સમજાણવું હોય બરોબર, અને જો મેં તમને જે સમજાવ્યું તમને સરખી રીતના સમજાઈ ગયું હોય તો આપણી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને તમારા ભાઈબંધ મિત્રોને પણ શેર કરજો કે જેથી એને પણ સરખી રીતના આ બધી વસ્તુનો લાભ લેવા મળે. બરોબર. અને આટલું મોસ્ટ પ્રશ્નોમાં તો આટલું જ વાંચજો. બરોબર. અને બાકીનું જે મેં ટૂંકું કીધું છે એ બધું નજરમાં લેજો. જેમાંથી પૂછાશે 100% પૂછાશે. બરોબર. તો ચાલો આપણે વિડીયોને અહીં પૂરો કરશું. તો નેક્સ્ટ વિડીયોમાં બન્યા રહેવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. જય હિન્દ, જય ભારત.